તો એક તરફ રથયાત્રા આવી રહી છે અને આ રથયાત્રા પહેલા જ એટીએસનું મોટું ઓપરેશન જોવા મળ્યું તેની વાત કરીએ। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન પાટણ અને બનાસકાંઠામાંથી એટીએસે 7 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરી છે। પાટણના ચાટવાડા, નેદ્રા, હૈદરપરા, ખાડિયાસણમાંથી 5ની અટકાયત છે અને બનાસકાંઠાના કમાલપુરાથી પણ એક શંકાસ્પદ સકંજામાં છે। આતંકવાદીઓ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા છે। હજી આવનારા સમયમાં એટીએસ વધુ ઘટસ્ફોટ કરી શકે છે। અગાઉ જૈશ એ મોહમ્મદના 8 આતંકવાદીઓ ઝડપાયા હતા। 6 મહિનાથી આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે। રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે મોટું ઓપરેશન હાથ ધરતા વધુ 7 શંકાસ્પદ આતંકવાદીઓને સકંજામાં લીધા। મળતી વિગતો અનુસાર એક આતંકવાદી કટલરીની દુકાનમાં નાના રમકડામાં વપરાતી એ બેટરીઓની ખરીદી કરી હતી અને તે જ આશંકાને પગલે એટીએસ દ્વારા તપાસનો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે તમામ પાકિસ્તાની હેન્ડલરનો આદેશ માનતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો। તેઓ જૈશના સાહિત્યનું ગુજરાતમાં ભાષાંતર કરી તેની વિચારધારા ફેલાવતા હતા અને ગુજરાતમાં દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામનું સંગઠન પણ બનાવ્યું હતું। આતંકવાદીઓની પૂછપરછમાં જ નવા શકમંદોના નામ સામે આવ્યા હોવાનું પણ અનુમાન છે। આ શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ હાથ ધરાઈ છે, જેમાં નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા। એટીએસ દ્વારા સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને ઓફિશિયલી આપવામાં આવશે। ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે। ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂને ખૂનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે। સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે। તો અત્યારે જે પ્રકારે હવે આતંકીઓની અટકાયત કરવામાં આવી છે તેમની વધુ પૂછપરછ અને ત્યારબાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતા, કારણ કે ગુજરાતમાં જૈશ એ મોહમ્મદની વિચારધારા કેવી રીતે ફેલાવવી તેને લઈને તે અહીં કામ કરતા હોય અને પાકિસ્તાની હેન્ડલર સાથે સીધા જ સંપર્કમાં હોય તેવી હાલ તમામ જે પોસિબિલિટીઝ અને વધારે જે ખુલાસા થયા છે તેના આધારે હાલ આ માહિતી મળી રહી છે। અને અપડેટ જે સામે આવી રહી છે તેમાં એટીએસની કાર્યવાહી મામલે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ કરવામાં આવશે। એટીએસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછ બાદ વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા। હાલ કાર્યવાહી મામલે હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। તો દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હવે આ કાર્યવાહી વધુ સઘન અને વધુ આકરી થાય તેવી પૂરેપૂરી શક્યતા, કારણ કે હવે આ જે આતંકવાદીઓ છે તે જે પ્રમાણે ઝડપાઈ રહ્યા છે, કેવી રીતે જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં લાવવી, લોકોના મગજમાં ઠસાવવી અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે લોકોને જોડવા, એ સૌથી મોટી તેમની મોડસ ઓપરેન્ડી કેવી રીતે ચાલતી હતી તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે અને હજુ પણ વધુ આતંકવાદીઓ ઝડપાય તો નવાઈ નહીં, કારણ કે આ જે આતંકવાદીઓ છે, જે પાકિસ્તાની હેન્ડલર્સ છે, તેમનું મોડ્યુલ કેવી રીતે તે ચલાવે છે અને કેટલા લોકોનું સંગઠન અહીં કામ કરી રહ્યું છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે
માત્ર 7-8 લોકોનું કામ ન હોઈ શકે, આમાં વધારે લોકોની સંડોવણી હોય તેવી પણ શક્યતા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારનું સામે આવ્યું છે કે અનેક એવા સ્લીપર સેલ્સ હોય કે જે અહીં સામાન્ય માણસની જેમ રહેતા હોય અને દેશ વિરોધી જ આ પ્રકારના તે ષડયંત્ર રચતા હોય તેવી અગાઉ પણ માહિતી સામે આવી હોય છે અને અગાઉ પણ આ પ્રકારે લોકો ઝડપાઈ ચૂક્યા છે અને તેના આધારે જ હવે આગળની તપાસ પણ કરવામાં આવશે. વધુ એક અપડેટ સામે આવી રહી છે. એટીએસના જે મોટું ઓપરેશન છે તેમાં જૈશ એ મોહમ્મદના એ 8 આતંકવાદીઓની ધરપકડનો જે આખો મામલો સામે આવ્યો છે. હવે બનાસકાંઠા અને પાટણમાં 10થી વધુ શકમંદોની રાઉન્ડ અપ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં રહેલા લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે આ કેસમાં પકડાયેલા શકમંદોની તપાસ શરૂ કરી છે. તો જે પ્રકારે આતંકવાદીઓ ઝડપાયા અને ત્યારબાદ વધુ 10 શકમંદોની ધરપકડને અટકાયત કરવામાં આવી છે, એ જ મુદ્દે સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે. મિહિર, જે પ્રકારે આખી આ ઘટના સામે આવી, પહેલા આતંકવાદીઓ ઝડપાયા, ત્યારબાદ અનેક ખુલાસા, હવે વધારે 10 આ શકમંદો ઝડપાયા છે. શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? કારણ કે સૌથી મોટી વાત એ છે કે જૈશ એ મોહમ્મદની વિચારધારા તે ગુજરાતમાં કેવી રીતે ફેલાવતા હતા તેને લઈને વધારે તપાસ ચાલી રહી છે. વધુ અપડેટ્સ શું મળી રહ્યા છે? ગુજરાત એટીએસે પકડેલા જે જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ બાદ તે રિમાન્ડ ઉપર છે અને તે લોકોની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ જ ગુજરાત એટીએસ દ્વારા જે આ પકડાયેલા આતંકીઓની જે સાથે સંપર્કમાં રહેલા હોય અથવા તો કોઈપણ રીતના સોશિયલ મીડિયાથી લઈ અને અન્ય કોઈપણ રીતના તે સંપર્કમાં હોય તે તમામ લોકોની અત્યારે હાલ ગુજરાત એટીએસ દ્વારા રાઉન્ડ અપ કરી અને તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે. વાત કરીએ તો અત્યાર સુધીમાં અનેક એવા અસંખ્ય શકમંદોની ગુજરાત એટીએસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે, પરંતુ ગઈકાલે જ 10થી વધુ બનાસકાંઠા અને પાટણથી 5 અને બનાસકાંઠાના અલગ અલગ જગ્યાએથી 3 થી 4 એટલે 10થી વધુ લોકોની જે છે શકમંદોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે અને તે લોકો પણ આ પકડાયેલા આતંકીઓની જે છે કે તે સાથે સીધી જ રીતના સંપર્કમાં હોવાનું સામે છે તે આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાત એટીએસે જે પકડેલા જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓ કે જે સોશિયલ મીડિયા ઉપર એક સાથે જ સંપર્કમાં હતા અને એક આખું ગ્રુપ હતું તે લોકોનું, અને તે લોકો દ્વારા વધુને વધુ લોકો કે જે યુવા વર્ગ હોય તેને સંપર્કમાં રાખી અને કટ્ટરવાદી બનાવવા માટેનો આખું પ્લાન છે તે કરી રહ્યા હતા. આ સાથે જે પાકિસ્તાન હેન્ડલર સાથે પણ જે સંપર્કમાં હતા તે તમામ લોકોની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. આ સાથે જ ગુજરાત એટીએસે જે બનાસકાંઠાથી પકડાયેલા જે આતંકીઓ છે તે ત્યાં આગળ જઈ અને ત્યાં રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું. સાથે જ તેમની પાસેથી અનેક એવી શંકાસ્પદ જે દસ્તાવેજો છે તે મળી આવ્યા છે અને સાથે જે ચેટ છે તે મહત્વના પુરાવા છે તે મળી આવ્યા છે. એટલે આ તમામ મોબાઈલ ફોન છે તે પણ એફએસએલમાં છે તે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગણતરીના દિવસો ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અને તે પૂર્વે જ ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓને પકડ્યા અને ત્યારબાદ ગુજરાતમાં તમામ લોકો જે શકમંદો આવા સંકળાયેલા હોય તે સાથે એક ઓપરેશન કરી અને આ તમામ જગ્યાએથી તે લોકોને રાઉન્ડઅપ છે તે કરવામાં આવ્યા છે. હાલ આ પકડાયેલા જે શકમંદો છે તે લોકોની કઈ રીતની ભૂમિકા છે તેને લઈને ગુજરાત એટીએસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. બીજી બાજુ હાર્દિક કે ગુજરાત એટીએસ સહિત અન્ય સેન્ટ્રલ એજન્સીઓ છે તે પણ આ આતંકીઓની તપાસ જે છે તે કરી રહી છે, કારણ કે તે સીધા જ કઈ રીતના આ જૈશ એ મોહમ્મદ જે સંગઠન છે તેની સાથે કઈ રીતના સંકળાયેલા હતા. સાથે જ છેલ્લા 6 મહિનાથી તે લોકો સતત આ 8 આતંકીઓ એકબીજાના સંપર્કમાં હતા. સાથે જે પૈસા આવ્યા હતા અને જે પૈસા આવ્યા અને તેમાંથી તે લોકોએ કાર ખરીદી હતી, ત્યારબાદ તે લોકોનો શું પ્લાન હતો તે સમગ્ર મામલે તપાસ જે છે તે તપાસ ચાલી રહી છે. 14 દિવસના રિમાન્ડ છે અને રિમાન્ડ દરમિયાન અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે, પરંતુ હાલ જે પકડાયેલા 8 આતંકીઓની પૂછતાછમાં એક કબૂલાત કરી છે કે વધુને વધુ જે યુવા વર્ગ હોય કે 18 થી 25 વર્ષનો યુવક હોય તેને કટ્ટરવાદી અને રેડિકલ કરવા માટેનો આખું આ કાવતરું છે તે લોકો કરવાના હતા અને ત્યારબાદ વધુને વધુ સભ્યો થાય અને ત્યારબાદ તે લોકો જે પાકિસ્તાની આકા છે કે જે હેન્ડલર છે જૈશ એ મોહમ્મદનો તેના
તરફથી જે પણ સૂચના આવે તે પ્રમાણે તે લોકો આગળ છે તે કરવાના હતા. એટલે હાલ પાકિસ્તાન હેન્ડલર દ્વારા વધુને વધુ ગુજરાતમાં આ રીતના જે કટ્ટરવાદી વિચારધારા અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવા માટેનો પ્રયાસ છે તે કરવાનો પ્લાન છે તે કરી રહ્યા હતા. એટલે હાલ પકડાયેલા આ આતંકી સહિત જે શકમંદો કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં અત્યારે હાલ ગુજરાત ATS દ્વારા તપાસ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો હવે કટ્ટરવાદી વિચારધારાને કેવી રીતે ગુજરાતમાં આગળ વધારવી, 18 થી 25 વર્ષના એ તમામ જે યુવા વર્ગના લોકો એમાં એ જૈશ એ મોહમ્મદની કટ્ટરવાદી વિચારધારાને કેવી રીતે રોપવી અને કેવી રીતે તેમને પોતાના હેન્ડલર બનાવવા અને કેવી રીતે દહેશત ફેલાવી ગુજરાતમાં, ભારતમાં, એ તમામ આખી માનસિકતા ઊભી કરવાનું જે આખું ષડયંત્ર છે તેનો ખુલાસો થઈ રહ્યો છે. એક બાદ એક જે તમામ લોકોને આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, શકમંદોને પણ પકડીને પૂછપરછ ચાલી રહી છે, જેથી કરીને આખા મોડ્યુલનો પર્દાફાશ થઈ શકે.